ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે અમે જાય છીએ ખંભાળિયા, કારણ કે હું જાઉં છું, મારા પપ્પા જાય છે, મારા મમ્મી જાય છે, કારણ કે મારા મમ્મીને છે ને ઓલા પેઢા ઓલા થઈ ગયા કમ્પ્લીટ એકદમ. તો આજે છે ને એના દાંતનું માપ દેવા જવાનું છે, ડૉક્ટર સાહેબને બતાવવા જવાનું છે કે ભાઈ આની અંદર હવે શું પ્રોબ્લેમ છે અને કેટલા દિવસ પછી દાંત પડશે. તો અત્યારે અમે જાય છીએ ખંભાળિયા અને આપણી ગાડી એકદમ લૂઈ નાખી છે, ધોઈ નાખી છે, કરી નાખી. જોઈ લ્યો, એકદમ કમ્પ્લીટ જોઈ લ્યો. અહીંયા ટૂંકમાં છે ને ભાઈ, એ તો ત્યાં તો ભરી જોઈએ, કારણ કે ચોમાસું છે અને ગારો છે, બરાબર. એટલે એને કંઈ લોવાનો ફાયદો નથી, કારણ કે હમણાં આગળ રોડ ઉપર ચડશે એટલે આ બધું ગારાવાળું તો થવાનું જ છે. બાકી ભાઈ ખબર નહીં, આ હામી પડી હોય ને એટલે એમ થાય હાઈક જ રાખી ગામમાં નથી થતો એવું. હાઈક રાખી તમે ડીઝલ ડીઝલ થી હાલે. હેલો, તો આજ જવું છે ખંભાળિયા, બરાબર. અને ઓલું 32 નું માપ દેવા દે. મેં કીધું ભરતા તું ને તાર મમ્મી બે જાવ. અને મમ્મી હવે આને ભેગી બે આમ દીએ લ્યો કરી શું છે. મારા મમ્મી મારા ભેરા બે બીએ છે. મારા ભેરા શિમલા મનાલી એટલું બધું રેખડા અને હવે બીએ છે મારા ભેરા. એ કે હું એકલી ના જાઉં, તમે ભેગા હાલો. અને કે બીક લાગે એટલે હવે કરી હવે જાય જ ને ભેગી. અરે કઈ ના હોય, જોઉં ને આગળ તમને બેહાડ દો. આજે બાપા મમ્મી બીવરાવી તો હા, થોડીક બીવરાવી. હા, બીક લાગે તો તને અમે સ્ટેરિંગ દઈ દી, મજા આવે ત્યાં હાથમાં, એટલે અમને બીક નહીં લાગતી હોય. લાગતી પણ હવે જોયું જાય હાલ ને એકવાર બેહું જાય શું થાય તાર ભેર કે ખબર નહીં. બાકી તાજો બધાનો સપોર્ટ છે તમારો ને આગળ અમે જઈશું હવે કેટલાક કોલે પૂગે. હા જો હા બે અમારું ગલ્લું એ ગલ્લું એ અહીંયા બેઠું જો, અહીંયા ઉતર જો, પડી ના જાય. લઈ લે કુમકુમ પગલા પણ વાહ. ચાલો બેસી જા મમ્મી, બેસી જા. આમાં કિંમત ચડાય ક્યાંથી અહીંથી કે આમથી ક્યાંથી આમથી ચડાય હેઠે દરવાજો હોય, હેઠે અહીંથી ચડવાનું ઉપર. હવ અરે મરાઈ ગયા બધા કેમ ચડા હે રીતના આવી રીતના એમ કરી નાખવાની. હા બસ આગળ જવા દે, અહીંથી ચડી જા. માઈ જાય યાર માઈ જાય ને, હા એ ભગવાન કપલ ગાડી છે આ, નથી ફેમિલી ગાડી. પણ આમ લઈને બેસી ગયા, હું અફસોસ થાય છે મને. બેસી ગઈ ને હા મજા હે કેમ કરતા મોજ આવી ગઈ ને. મજા આવે હા, હજી તો જો અહીંયા છે ને આમરેસ્ટ ને એવું બધું ફિટ કરવાનું છે બે સાઈડ. મસ્ત લક્ઝરી ગાડી બની જાય તારે. બાકી ભરે તમે મોજતા આવે હિયો જાણે બેસવાની એમ સારી ફિલિંગ આવે. હવે હું થાય આકવા દેવાનું થાય મામા મજા આવી આખવા તું મને નથી દેતી, હું તને ક્યાંથી દઉં. જાય. પપ્પા હે ને ફેરા કદાચ ને પણ આ દાંત બાદ હે ને ભૂંડી બહુ લમ કે બુઢી ક્યાં નાખ્યા વરી પાછા ખાડામાં હાલ ને પાછું કઈક જોયું જાય. ઓકે કમ્પ્લીટ. ભાઈ અત્યારે અમારે છે ને ગાતાળ માતાજીના મંદિરે જવું છે પહેલા, કારણ કે ત્યાંથી નીકળી એટલે નારિયેલ વધારી લઈ. તો અમે જાતા નથી, ખોટું શું કેવું, પણ ટૂંકમાં નવી ગાડી લીધી છે આપણે, તો પહેલા નારિયેલ વધારવા જવું પડે. આપણો હક છે, માતાજીનો હક છે ને આપણો અધિકાર છે. હા, હું ભૂલાઈ ગયો, હું થોડોક અમને ને પગના પોરમાં મગજ મારો ઠેકાણે ના હોય બહુ. અજા ભાઈ, હો ભાઈ, આમ ખટારો વાગતો હોય એવું લાગે કે હાથે નહીં બેઠા હોય એવું ખટારા જેવી ફિલિંગ આવે ભાઈ. ખટારા જેવી આવે ને. મમ્મી તને કેવું લાગે? મને તો બહુ જ મજા આવે છે આમાં. હવે ધીરે આખી તો આનંદ છે. પછી આમ ધીરે ધીરે આમ પણ કેમ કે ધીરે ધીરે બેહવાની મજા આવે ને પછી ઉતામરા આંબા પાકે પેલા ના પાકે એટલે ધીમે ધીમે બેહવાનું છે આપણે. બસ હા, બસ હા આડે ચડી જાય છે, કઈ વાંધો નહીં. ફાઇનલી ભાઈ આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. આ માતાજીનું નવું મંદિર બને છે અને અહીંયા છે ને અત્યારે બધું રાખેલું છે, થોડો ને બધું. ટૂંકમાં અત્યારે બધી પૂજા અહીંયા થાય છે અને આ નવું મંદિર બને છે. તો ફટાફટ આપણે દર્શન કરી લઈએ, માતાજીને હાથ જોડી અને નમસ્કાર કરી લઈએ કે માતાજી કોઈ દી અમને પાછળ ના જવા દેજો, આગળ ને આગળ પ્રગતિ થવી. જય માતાજી. તો ભાઈ મસ્ત મજાના નારિયેલ વધારી લીધા છે, નમન કરી લીધું છે અને હવે મારા પપ્પા અને મારા મમ્મી આવે છે, બેસી જાય એટલે નીકળી જાય ખંભાળિયા. આપણે આવડ માતાજીના દર્શન કરવાના છે. રસ્તામાં વચમાં મંદિર આવે છે જોરદાર. પહેલી વખત આવ્યો છું, ઘણી વખત અહીંથી નીકળી ગયો છું, પણ કોઈ દી આવવાનું થયું નથી, પણ આજે આવ્યો છે. તો
મમ્મી તારા સબસ્ક્રાઇબર મળ્યા છે શું કે તો હું તો આનંદ થાય પણ મારાથી ને ખુશી મળી કોમ ફરજિયા બહુ જ અને ખરેખર આ માતાજી છે ને આવડમાની દયા હતી અમને બે મળ્યું હા અને એને આપણા બધાના દર્શન થી આમ ભગવાન ભેરા આપણે અહીં થઈ ગયા આપણે એને ભગવાન જ છે એ બિચારી કહેતી કે મને ભરતભાઈ ને લાગ્યું ને એટલે મને એ કેમ થયું કે હું થયો હોય અને ખરેખર હતું એવું ને બધું સારું લોક નીકોથી ખબર પડ્યા કે શું થયું છે સારું કઈ થયું નહીં એ તો રોડ ઉપર હાલતા ચાલતા ભટકી ગયા બધે આ બધી દેવીઓને એમને ભેરું કરવાનું પ્રેમ ભાવ હોય ને એ તાકી આ સ્ટોરી જ નહીં ગમે ત્યાં ભૂટકાવે અને બાકી તમે કેમ ને હા મજામાં પાક દેવરિયાનો આવજો ફાઇનલી ભાઈ આવડ માતાજીના દર્શન કરી લીધા છે અને હવે ડાયરેક્ટ નીકળી ખંભાળિયા કારણ કે લેટ થઈ જશે હોસ્પિટલ બંધ થઈ જશે તો પછી કેટલો ધક્કો થશે તો ફટાફટ હવે નીકળી ખંભાળિયા આપણે માતાજીની ચૂંદડી આવી ગઈ છે ભાઈ ચૂંદડી મસ્ત મજાની બાંધી દઈએ વાહ જય આવડ માતાજી જય આવડમાં તારી દયાથી અમે અહીંયા જાયવા પૂગ્યા અને 100% ચુંદડી બાંધી તારે રક્ષા કરવાની છે તો ભાઈ આપણા હેમંતભાઈ અત્યારે ગાડી ચલાવી રહ્યા છે હેમંતભાઈ તમને આમ કેવી ફિલિંગ આવે છે અરે યાર ખરેખર મજા આવે ભાઈ તમારી ગાડી એટલે ગાડી હો ભાઈ આમ તમારી ડ્રીમ કાર છે આ ડ્રીમ કાર હો ભાઈ તો તમે યાર રોકા લેતા નથી બાકી તમે લઈ શકો એમ છો અમે નથી લઈ શકો એમ તોય લઈ લીધી ના ના થોડોક ટાઈમ આવી જાય દીએ ગાડી છોડાવવાની છે વાહ 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 હેમંતભાઈ તમે લઈ લ્યો પછી આપણે બે ભાઈઓ છે ને લેહ લદ્દાખ ને ટ્રેક મારી બરાબર પાકું પાકું ભાઈ અત્યારે છે ને આખા તમારા આ HDFC ના સ્ટાફ ને ઠંડુ પાઈ દેવું છે ના ના હાલો ઠંડુ બંડુ લઈ લે અહીંથી લઈ લઈએ કા ચાલો આ દુકાને ઠંડુ લઈ લઈએ હાલો તો ભાઈ મસ્ત મજાના ગ્લાસ લઈ લીધા છે અને આપણે ફેન્ટા લઈ લીધું છે ફેન્ટા ફાડી નાખી હું ફેન્ટા છે HDFC નો સ્ટાફ આખો ગોઠાઈ ચડવાનો છે આગળ તો ભાઈ 3 કલાક જેવું થઈ ગયું છે મારા મમ્મીને દાંતની પ્રોસેસ હજી હાલે છે કારણ કે હે ને ભાઈ ડોક્ટરે એમ કીધું છે કે કલાકે માપ લેવો જોઈશે બરાબર તો ટૂંકમાં 3 દિવસના ધક્કા હતા હું કઈ વાંધો નહીં 3 દિવસ ધક્કો નથી ખાવો આપણે 3 કલાક અહીંયા જાળવી જઈએ પછી ઉપાધિ નહીં વળી 3 દિવસથી ઉપર આવવું પડે કલાકે માપ લેવાનો હતો ને અત્યારે અમે જાય છે જમવા તો ફટાફટ એને જમી લઈ ગયા મસ્ત મજાનું કારણ કે બપોર થઈ ગયા છે તો ફટાફટ ભાઈ જમી લઈએ અને પછી ફટાફટ જઈએ આપણે હોસ્પિટલે કારણ કે કામ પતાવવાનું ભાઈ મસ્ત મજાનો માપ દઈને નીકળી ગયા છે મમ્મી કેટલા દીમાં દાંત આવી જાય 7 દિનો કઈ હો 6 થી 7 દિનની અંદર દાંત આવી જશે બરાબર પછી મસ્ત મજાના મારા મમ્મી જોજો તો સ્માઈલ કરતા કરતા વિડીયોમાં આવી અત્યારે હરમાં વિડીયોમાં આવતા તો બોલો દાંત નથી એટલે છેટી ભાગે બાકી મારો વારોય કામ આવતી કામ પર એક દિનો કે તારો વારો છે બની હવે અને બોલવાય નહીં હા અને અત્યારે મારે જવું છું ભાટીએ ડાયરેક્ટ ત્યાંથી ખંભાળિયાથી કારણ કે એક પેમેન્ટ આવ્યું છે તો પેમેન્ટ લેવા જવું છું તો ફટાફટ પેમેન્ટ લેતા હોય 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back. તો ભાઈ ગાડીમાં છે ને ડીઝલ નાખી લઈ અમારી ગાડી છે ને ભાઈ ડીઝલ ખાય છે ને એની વાત જવા દો તમે ખટારા જેટલું ડીઝલ ખાય ખટારા જેટલું બહુ ખાય જામનગરથી અહીંયા આવ્યો અને અહીંથી એક ફેર ખંભાળીએ ગયો અને ખંભાળીએ ભાટીએ ગયો 5000 નું ખાઈ અને ભાઈ પેમેન્ટ આવવાનું હતું આપણું આવી ગયું છે બરાબર પણ આ પૈસા મારે છે ને ખચવાતા નથી હાલે મેળ હચવાઈ જાય છે પણ ટકતા નથી વયા જાય છે આડાવડા ક્યાં ને ક્યાં નીકળી જાય ને પૈસા કઈ ખબર નથી પડતી હવે મારે ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારવું જોઈએ ફાઇનલ કારણ કે જ્યાં સુધી ઘરમાં પડ્યા હોય ને ત્યાં મને હક જ ના થયું કંઈક ને કંઈક કરીને બેઠો આવડા પૈસા થોડા કઈ કરી પણ ભાઈ કે ઓડા ના જવા દે જાય નહીં પણ વયા જાય ભાઈ આમાં નક્કી ના કહેવાય કાં પૈસા ભેગા જ નથી થતા કનેક્ટ કરવા થાય નહીં થાય બેરા કેમ નહીં થાય 50 લાખ કમા મહિને 50 લાખ કમાતું ભેરા થાય કેટલા 25 લાખ પૂરા સાહેબ છે ભાઈ આજનો વિડીયો કેવો લાગ્યો જોરથી જણાવજો ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી નાખજો અને મમ્મીના દાંત હવે 7 દિવસની અંદર આવી જશે એટલે નો ટેન્શન પછી એ પણ મસ્ત મજાના વિડીયો બનાવશે તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં અને પ્યારી એક કમેન્ટ કરી નાખો અને કાલે એક વ્લોગ હું બનાવીશ બરાબર એક મુદ્દા ઉપર અને જોરદાર મુદ્દો છે અને એ આપણે કરવાનું છે તો લાઈક કરી નાખો અને ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઇબ કરી નાખો